નમસ્કાર મિત્રો, 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે સૌ મિત્રોને હાર્દિક શુભકામના. આ ગણતંત્ર દિવસ કે ફક્ત ભાષણ અને ઝંડો ફરકાવવાથી પૂરું નથી થતું. ગણતંત્ર દિવસ એટલે સંવિધાનનું સ્વીકાર, વાંચન અને તેના માટે જાગૃતિ ફેલાવવું, અવેર થવું. મુખ્ય હેતુ આ છે, એનો સ્વીકાર કરવો. મિત્રો, જે રીતે દરેક ધર્મનું એક ગીતા, બાઇબલ, કુરાન વગેરે છે, એવી રીતે ભારતનું બંધારણ કે જે ભારતવાસીઓના માટે જીવનનો ગ્રંથ છે, કર્મનું ગ્રંથ છે. એટલે જેટલું ધર્મ ગ્રંથ જરૂરી છે એટલું આપણા માટે આપણું સંવિધાન પણ એ જ સર્વોચ્ચ ગ્રંથ છે. એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. ઉદાહરણ તરીકે કોઈ પણ વ્યક્તિ, પક્ષ કે જેઓ ખેડૂતોને લઈ, ગરીબોને લઈ અને ભાષણો કરતા હોય છે, પરંતુ ખરી વાસ્તવિકતા તો એ છે કે આ ખાલી ભાષણમાં કામ આવે છે, આગળ વધવામાં કામ આવે છે, આપણો ઉપયોગ આમાં થાય છે, પરંતુ કોઈ એજન્ડામાં ક્યાંય કોઈ ખેડૂત કે કોઈ ગરીબ હોતો નથી. એટલે ક્યારેય કોઈ પણ પક્ષ કોઈ ગરીબ અને કિસાનનો ભાષામાં ઉપયોગ કરે છે ત્યારે આપણને એવું થાય છે કે આ એક વ્યક્તિ છે જે અમારી મદદે આવશે. ખરેખર એ લોકોની સેવાકીય લાગણીઓ, એ લોકોનો વિચારો, એમની મંજિલ છે કે પગથિયું છે, તે આપણે કેવી રીતે ખબર પડશે? એના માટે છે મુખ્ય પાવર કે જે આપણને મળેલો છે, એ છે સંવિધાન. એટલે મારી દરેક વ્યક્તિઓને વિનંતી છે કે જો આપણે જાગૃત થવું હોય, સંવિધાનનો સ્વીકાર કરો. જેવી રીતે તમે કોઈ ને કોઈ પ્રકારે કોઈ ને કોઈ પુસ્તકનું વાંચન કરો છો, તો આ પુસ્તકનું પણ વાંચન કરો. તો જીવનમાં, ભવિષ્યમાં ક્યાંય તમારો શોષણ, અત્યાચાર, ભ્રષ્ટાચાર જેવા કિસ્સાઓ નહિવત થઈ જશે. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે છે કે તમારો સાથ આપે છે કે તમારો ઉપયોગ કરે છે, તેની તમને વાસ્તવિકતા ખબર પડશે. કોઈ પણ પક્ષનો વ્યક્તિ કેટલો સેવાભાવી છે, કેટલો સારો છે કે ખાલી વાર્તા કરે છે, તે આ પુસ્તકના વાંચનથી ખબર પડશે. આ રીતે જાગૃત બનશો તો ચોક્કસ આપણો દેશ પ્રગતિની દિશા તરફ આગળ વધશે. તો ચાલો આજે એક જાગૃતિ સાથે, એક સંકલ્પ સાથે આપણે સંવિધાન પુસ્તક વસાવીએ, સ્વીકાર કરીએ અને એને થોડું વાંચન સ્વરૂપે લઈ મેં જે મારા દેશને પ્રગતિશીલ બનાવવા, સક્ષમ બનાવવા, દેશવાસીઓને સક્ષમ બનાવવાનું જે બીડું ઉપાડેલું છે, એમાં તમે જોડાઓ, યોગદાન આપો અને દેશને પરિવર્તન આવે એટલી થોડી ઘણી મહેનત કરો. ચોક્કસ આ દિશામાં જો આગળ વધીશું, એક સાથે રહીશું, તો કોઈ પણ ખુરશી ઉપર બેસવા માટે લડશે નહીં, ડરશે. તો આ દિશામાં આપણે આગળ વધીશું. આજના દિવસમાં આવા વિચારો સાથે એક આજનો વિષય આપની સમક્ષ રજૂ કરું છું. મિત્રો, જાણીએ છીએ કે રોડ, રસ્તા ઉપર કેટલું દબાણ હોય છે, ખોદકામ હોય છે, રોડની પરિસ્થિતિ આપણે જાણીએ છીએ. નિયમોનું પાલન કોઈ કરતું નથી, જેથી આપણે એક સામાન્ય 2-5 કિલોમીટરનું અંતર પાસ કરવું હોય તો કેટલી સમસ્યાઓનો રોડ ઉપરથી પસાર થવામાં સામનો કરવો પડતો હોય છે. વૃદ્ધ હોય, હોસ્પિટલમાં કોઈને જવું હોય, કોઈને સ્કૂલે જવું હોય, તો કોઈને ઓફિસ કાર્યાલય જવું હોય તો કેટલી સમસ્યાઓ સામનો કરવો પડે છે. હવે આ રોડની સમસ્યામાં વધુ એક એન્જોયમેન્ટ કરવા માટે, જેમ કે લગ્ન હોય, પોતાને મનોરંજન કરવા માટે ડીજે સિસ્ટમ લગાડી રોડ ઉપરનું દબાણ કરી નાખતા હોય છે. જેથી કરીને ચાલુ દિવસ દરમિયાન આવા રોડ ઉપર દબાણ થવાથી, રોડ ઉપર આવા ડીજે વાગવાથી કેટલી સમસ્યાઓની તકલીફો પડતી હોય છે, કેટલી સમસ્યાઓનો એક સામાન્ય નાગરિકને સામનો કરવો પડતો હોય છે. તો આ બાબતે જનશક્તિ માનવ અધિકાર સંસ્થામાં લેખિત, મૌખિક રજૂઆતો થયેલી છે, નિરીક્ષણ કર્યું છે, ધ્યાને દોર્યું છે. તો આ બાબતમાં ઉચ્ચ અધિકારીને રજૂઆત કરવી હોય, આવા કોઈ પણ મંજૂરી વગરના ડીજે ઉપર, ડીજે સિસ્ટમને, લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, રોડ બંધ કરી દેવો, રોડ ઉપર ડાન્સ કરવો, લોકોના જીવને જોખમોમાં મૂકવા, આવા તમામ પ્રકારની જો પરમિશન ન હોય તો એની ઉપર કાર્યવાહી કેવી રીતે કરવી, કોની ઉપર કરવી, વિભાગ કચેરીને જાગૃત કેવી રીતે કરી શકાય, આપના એક અભિપ્રાયથી, આપની એક કમેન્ટથી આગળ આપણે સંસ્થા તરફથી ચોક્કસ કાર્યવાહી કરીશું. અને આપ જો પોતે જાગૃત છો અને આ બાબતમાં આપ આનો વિરોધ કરો છો, તો આપ ચોક્કસ દરેક વિભાગ કચેરીના ઈમેલ એડ્રેસ હોય છે, એને પણ લાઈવ વિડીયો ઉતારી અને એમને મોકલી શકો છો. તો મિત્રો, એક જાગૃતિ બાબતમાં એક અવેરનેસ થઈ આજના દિવસમાં આ વિડીયોને જોઈ તમે તમારો શું અભિપ્રાય છે કે રોડ ઉપર આ રીતની સ્થિતિ થાય તો એમાં તમે સહેમત છો કે એમાં વાંધો છે, વિરોધ છે, શું કેવું છે, શું અનુભવ તમે કરેલો છે, ચોક્કસ કમેન્ટમાં જણાવો.
જેથી આપણે જાગૃત બની અને રોડ ઉપર જે આ રીતે ડીજે વગાડી લગ્નનો પોતે મનોરંજન કરવા માટે સ્વાર્થ સ્વભાવને લઈ અને બીજાને તકલીફ થાય એને વિચાર કર્યા વગર રોડમાં અવરોધ ઉભો કરે છે, એની સામે ચોક્કસ કાયદાકીય પગલા લેવા અને એમાં સુધારો આવે એ બાબતનો આ વિડીયો બનાવી અને આપણે જાગૃતિ ફેલાવીએ, સાથે રહીએ, ભેગા રહીએ, જાતિવાદ, પક્ષવાદ, ધર્મવાદને નાબૂદ કરી ફક્ત સંવિધાન અધિકાર જે 26 જાન્યુઆરી દિવસ તરીકે એક ક્રાંતિકારી સમાજ સેવક, સમાજ સુધારક જેને દેશમાં બલિદાન આપ્યું છે એવા લોકો માટે તો આ દિવાળીથી તહેવારથી બીજું વિશેષ કંઈ જ નથી. એના માટે તો આ મુખ્ય તહેવાર કહેવાય છે. એમને પણ માન ખાતર જે આપણા દિલમાં હૃદયમાં લાગણીઓ છે આવા વ્યક્તિઓ માટે એને આપણે એક સન્માન સાથે આવા જાગૃત બની અને એમને ભેટ આપીએ. આવી આશા સાથે જય સંવિધાન.